ગારિયાધાર શહેર વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુસર સર્વ સમાજની મિટિંગ મળી। સંતોની ભૂમિ એટલે ગારિયાધાર। અહીં વાલમરામ બાપા, શંકરગીરી બાપુ, સીતારામ બાપુ વગેરે સંતોની જીવનભૂમિ હોય। અહીં સંતોના આશીર્વાદથી સર્વ સમાજ કાયમી હળીમળીને રહે છે, તેમજ દરેક ધાર્મિક તહેવારની સૌ સાથે મળીને ઉજવણી કરતા હોય છે। ગારિયાધાર વાલમરામ બાપુની જન્મભૂમિ છે, ત્યારે ગારિયાધાર શહેરને વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુસર સર્વ સમાજની મિટિંગ મળી હતી। પરમ પૂજ્ય સંત શ્રી વાલમરામ બાપાના આશીર્વાદથી ગારિયાધાર શહેર વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુથી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં રાજકીય આગેવાનો, વેપારી મિત્રો, ડાયમંડ એસોસિએશન તેમજ તમામ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ ગારિયાધાર શહેરને વાલમધામ તરીકે ઓળખાય તે માટે સૌ એકત્રિત થઈને વાલમરામ બાપાની જયઘોષ કરીને ગારિયાધાર શહેરને દેશ વિદેશમાં પણ વાલમધામ તરીકે ઓળખાય તેવું નક્કી કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર। પ્રજાપતિ જિગ્નેશભાઈ કાંબલિયા આજરોજ ગારિયાધાર કે જે આજથી વાલમધામ તરીકે ઓળખાવા જઈ રહ્યું છે તેવા સંકલ્પ સાથે આજે અમે ગારિયાધાર શહેરના તમામ જ્ઞાતિજનો, શહેરના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્ર, ડાયમંડ એસોસિએશન તેમજ રત્ન કલાકાર ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં આજે ભેગા થઈ અને સંકલ્પ લીધો છે કે આજથી અમે ગારિયાધારને વાલમધામ તરીકે ઓળખશું। દેશ તો ઠીક છે, પણ વિદેશમાં પણ આજથી ગારિયાધારને વાલમધામ તરીકે ઓળખવામાં આવશે તેવા સંકલ્પ સાથે આજે અમે મળ્યા અને ખૂબ સારી એવી સંખ્યામાં લોકોએ સહકાર આપ્યો આ મિટિંગમાં, તે બદલ ધન્યવાદ। હું છું આકાશ નાવડિયા, લોક સાહિત્યકાર, હર્ષકાર, અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ સરસ મજાની ભવ્ય મિટિંગ જ્યારે ગારિયાધારમાં થઈ રહી છે અને સરસ મજાનું રૂડું આવું આયોજન જોઈ અને ગારિયાધારની જનતા ભાવ વિભોર થઈ અને મિટિંગની અંદર હાજરી આપી અને મને સાંભળ્યો અને ખૂબ મને આનંદ થયો અને એક વાલમધામ ગારિયાધાર નામની આગળ જ્યારે વાલમધામ લાગે એ અર્થે બધી જે મિટિંગ થઈ અને એમાં વાતચીત એ થઈ કે વાલમધામ કેમ બને, ગારિયાધારની આગળ વાલમધામ શબ્દ કેમ લાગે, એમના માટે ચર્ચા વિચારણા માટેનું આ ભવ્ય મિટિંગ હતી અને એમાં અમને બધાને મળીને ખૂબ આનંદ થયો અને ગારિયાધારની જનતા આવું એક સરસ મજાનું સ્ટીકર બધા આપે છે, એ વાલમધામ બધા લગાવે અને વાલમધામ આખા ભારતમાં અને આ ગુજરાતની માલપા એક સારું એવું ધામ છે, પણ એના કરતાં પણ દુનિયા એમને ઓળખે એવી અમારી વાલમ બાપાના ધામમાં ચરણોમાં દિલથી પ્રાર્થના કરું છું।